ચલાવી આપતો હતો, પણ બરાબર ભરતભાઈને બધા સંપર્કમાં જ હતા, મને પિક્ચર્સ પણ મોકલતા હતા, કઈ રીતનું બધું થઈ રહ્યું છે, કઈ રીતે બધું ઉજવાઈ રહ્યું છે. અને ચંદુભાઈનું કામ તો 1.5 વર્ષ પહેલાંથી એનું પ્લાનિંગ ને અંત એને બધું એનું કામ સરસ રીતે કરે છે, એમનું કામ સરસ કરે. ટીનાબેન ક્યારથી આવી 2 વર્ષથી. હા, અશ્વિનભાઈ એનું કામ સરસ કરે છે, ઉમેશભાઈ પોતાનું કામ કરે છે, હાથનું કામ કરે, કાનનું કામ કરે. એમાંથી એક પણ આમ બોલ્યું જાય તો કે આંધળો છે, આ હોય તો કહેવાય બહેરો છે, હાથ ધોયા ગયા તો કે ઠૂંઠો છે, પગ જાય તો લંગડો છે. તો બધા જ ક્યાંક ને ક્યાંક અમારે તો હવે શબ્દ આપ્યો છે અમારા વડાપ્રધાન શ્રી દિવ્યાંગ. અપંગ એવું નથી દેખાતું, એને દિવ્યાંગ કહીએ છીએ. પણ એક પણ અંગમાં ગડબડ થાય તો એનું સૌષ્ઠવ, એનું સૌંદર્ય અને એની ક્ષમતા, એફિશિયન્સી ઘટે ને. એમ સૌ પોતપોતાનું કામ કરે છે. કોઈ આંખ છે, કોઈ કાન છે, કોઈ હાથ છે, કોઈ પગ છે, પણ એની વિશે પાછી કેટલી 50ની ટીમ છે વોલન્ટિયર્સની. મને 2 વસ્તુ માટે થઈને ખૂબ ગમે છે ક્રોલીનું આપણું આ સેન્ટર. કે એક તો આવતા જ હું અમારા સંસ્કૃતિ ફાઉન્ડેશનના ચેરમેન ભૂપેન્દ્રભાઈને કહેતો હતો કે સૌથી વધારે મને જે ગમતી વાત અહીંયા એ છે કે એક હાર્મનીથી કામ કરે છે આખી ટીમ. નહીં તો ઘણી વાર ઘરમાં જેનું હાલતું ના હોય ને સંસ્થામાં મારું હાલે એવું આપણે હું કહું એમ જ થવું જોઈએ. અરે ભાઈ તું સવારના ઘરેથી કઈ નીકળ્યો હતો કે રીંગણા બટાકાનું શાક બનાવજો અને કોબીનું મળે તો નથી મોંઘો ખાઈ લે. પેટ ભરી લે ને યાર, મારું જાણવું જોઈએ એવું હું કામ. હા, જમવાનું થવું જોઈએ, દાળ ભાત શાક રોટલી બનવા જોઈએ, આપણે એન્જોય કરવું જોઈએ, પેટ ભરીને જમો, આનંદ કરો. પણ અહીંયા એક પ્રભુ કૃપાથી એક હાર્મની સાથે બધા કામ કરે છે, ટીમ સ્પિરિટ છે. અને બીજી વાત જે મને ગમે છે તે કે એમના પહેલાની જે પેઢી હતી, કારણ કે મંદિરને આપણે અહીંયા એપલ ટ્રી સેન્ટરને 15 વર્ષ થશે, હવે 14 વર્ષ થયા, પણ સંસ્થાને તો ઘણા વર્ષ થયા. 1968માં એસ્ટાબ્લિશ થયું. તો ત્યારે જે વડીલો હતા અને પછી યંગસ્ટર્સ તરીકે આપણે બધાએ સેવા આપવાનું ચાલુ કર્યું વોલન્ટિયર્સ તરીકે. અને આજે એ જ બધા કેટલાય વર્ષોથી આ સરસ રીતે ડેવલપ કરી આ જગ્યાએ સંસ્થાને મૂકી સારી રીતે ચલાવે છે. અને હવે નવી પેઢીને પાછા તૈયાર કરતા પ્લાન તૈયાર થઈ રહ્યો છે કે હવે પછીના 30, 35, 40 વર્ષના જે બધા યુવાનો છે એને આની અંદર જોડી અત્યારથી એ બધાની નીચે 2-3 વર્ષ કામ કરતા તૈયાર થાય અને પછી એ લોકો ભવિષ્યમાં ટેક ઓવર કરશે. જે પીપળાનું ઝાડ હોય ને એમાં પછી જૂના પાન ખરતા જાય, પાછા નવા પાન આવે. ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં ભગવાને આ સમગ્ર અસ્તિત્વને એક અશ્વત્થ એટલે પીપળાની ઉપમા આપી છે. ઊર્ધ્વમૂલમ મદશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સવેદવિદ અધશ્ચોર્ધ્વમ પ્રસૃતાસ્તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવારા અધશ્ચ મૂલાન્યનુસંતતાની કર્માનુબંધિત મનુષ્ય લોકે. એ અશ્વત્થ એટલે પીપળો, અવ્યયમ એટલે કે અવિનાશી એવો છે. એમ હમ રહે ન રહે
हमारा देश रहेगा, हम रहे न रहे, एप्पल ट्री रहेगा. અને આપણે છીએ તે દરમિયાન તો સારું કામ કરવાનું જ છે. એક નેક્સ્ટ લેવલ ઉપર સંસ્થાને લઈ જવાની છે, પણ ત્યાંથી એ જવાબદારી પૂરી થતી નથી. પછીની પેઢીને તૈયાર કરી અને પછી એને સોંપી અને એવી રીતે પછી જવાનું કે અંદરથી સંતોષ થાય કે અબ તુમારે હવાલે વતન સાથીઓ, હવે તમે એને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જાઓ પાછા. કારણ કે આ મારું નથી, અમારું નથી, આપણું છે, અને આપણે પણ ઈશ્વરના છે. એટલે ભગવાન પણ ગીતામાં કહે મમૈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન, તું મારો છે. આ પોઝેસિવનેસ કેટલું સરસ લાગે ને જ્યારે ભગવાન કે યુ બિલોંગ ટુ મી, મી ઓનલી. ઓકે, મમ એવ અંશઃ, you belong to me only, and that love is there. આ જે એફેક્શન છે, આ જે પોઝેસિવનેસ છે, એ પ્રેમમાં ગમે. આમ પ્રેમ હોય ને ઓલે કંઈ પડી જ ન હોય આપણી, ગમે ને રખડો ને એને કંઈ આપણી પડી જ ન હોય તો ગમે. તો ભગવાનની અંદર આવી એક પોઝેસિવનેસ છે. You belong to me only, and I am yours. I am all yours. એટલે મીરા કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરા કોઈ. અરે તમે કોઈ કે એમપી ને નજીકથી ઓળખતા હોય તો તમારામાં એક કોન્ફિડન્સ લેવલ એક સ્તરનું હોય છે કે આપણું કામ થઈ જશે, આપણે બહુ નજીકનું છે, એમની સાથે કામ કરી દેશે. સાચું કામ જ કરાવવાનું છે, આપણે ખોટું કામ તો કરાવવાનું નથી. તો એમપીની સાથે ઓળખાણ હોય ને આપણું કોન્ફિડન્સ લેવલ જો આટલું ઊંચું હોય તો ભગવાનની હારે જેને નજીકનું હોય હું હરિનો હરિ છે મમ રક્ષક એહ ભરોસો જાય નહીં, તો એના તો કામ થાય જ ને. નરસૈયાના કામ એટલા માટે થયા. Have that strong faith. એટલે કોઈ દિવસ એવું નહીં કહેતા ભગવાને તો મોઢું ફેરવી લીધું છે. કોઈ દિવસ ભગવાન ફેરવે નહીં અને ભગવાન ફેરવી શકે નહીં. બધું જ કરી શકવામાં સમર્થ એવા ભગવાન પોતાના ભક્ત પ્રેમીથી મોઢું ફેરવી શકવામાં સમર્થ નથી. જીવ વિમુખ થઈ શકે ભગવાનથી અને થઈ જાય છે, પણ ભગવાન ક્યારેય કોઈ જીવથી વિમુખ નથી થતા. અને વિમુખ જીવ થાય છે એટલા માટે સમ્મુખ પણ આપણે થવાનું છે. વિમુખ છીએ એટલે કે ઊંધા, એટલે દુઃખી થઈએ છીએ, એટલા માટે જ પાપ થાય છે. અને એકવાર સમ્મુખ થયા તો સન્મુખ હોય જીવ મોહી જબહી જન્મ કોટી અગતના સહિત બહી, તો કોટી જન્મના પાપ તત્ક્ષણ નષ્ટ થાય જો ભગવાનની સમ્મુખ થઈ ગઈ. એટલે ભગવાન મને જુએ છે, આ સતત જેને ખબર છે એ કોઈ દિવસ ખોટું કરે. વિજિલન્સ હોય, અમારા ભારતમાં લખ્યું હોય આપ સીસીટીવી कैमरा की नजर में, તો માણસ ગુનો કરતા ડરે. અહીંયા શું છે સ્પીડ લિમિટ હાઈવે ઉપર, અને તમે 85 માં જતા હોય અને આમાં ખબર પડે કેમેરા જરા કઈ બ્રેક ઉપર સીધો પાવી જાય, હા કંકોત્રી આવે અને ચાંદલો કરવો પડે. तो आप सावधान हो जाते हैं. तो भगवान तो सतत जुए છે ને આપણે. એ જોવાનું બે રીતે હોય. ખોટું કરતો હોય
અને એ જોવે છે તો બીક લાગે, અને સાચું કરતો હોય અને એ જોવે છે તો પ્રેમ ઉભરાય. હાઉ લવિંગલી ઇઝ લુકિંગ એટ મી, રાઈટ? અને આંખોમાંથી વરસતો એ પ્રેમ તમને અંદરથી કેવા ભીના ભીના કરી દે, અને પછી તમને એક મોટું આશ્વાસન, એક મોટું બળ, ઇઝ વિથ મી. અને ભગવાનથી મોટું તો કોઈ છે જ નહીં સંસારમાં. એ તો કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ પરમેશ્વર. એવા ભગવાન જે સર્વશક્તિમાન છે, જેનાથી વધીને કોઈ નથી, એ ભગવાન મારા છે અને હું એ ભગવાનનો છું. આવો ભાવ જ્યારે દ્રઢ થાય ત્યારે પછી એને કોની ફિકર, એને શેની ફિકર? એટલા માટે મંદિર. તો એક આ મંદિર, બીજું આ મંદિર, બીજું વિશ્વ છે એ પણ મંદિર. પણ આ મંદિરમાં રહેલો ભગવાન સતત મારી સાથે છે. જો ભૂલાઈ જાય તો હરી નહીં રહે. હું, મારું, નીકળો બા, અમારું, હજી બહાર આવો, આપણું, હજી બહાર આવો. कितने बढ़िया स्टेप्स है नहीं? तो हम फैलाता जवान, फिजिकल क्रॉस बॉडी से नहीं फैलाता जवान, हम स्पिरिचुअली फैलाता जवान. એટલે આપણે બહાર નીકળતા રહેવાનું. પછી એ વિશ્વ સત્તા સાથે આપણે જ્યારે એકરૂપ થઈ જઈએ. ધ્રુવજીએ જે તપસ્યા કરીને એમાં ભાગવતમાં લખ્યું છે કે ધ્રુવજી ભગવાનના વિશ્વરૂપમાં એકતા પામ્યા, અને પછી ધ્રુવજીએ જ્યારે વાયુ ભક્ષણ પણ બંધ કર્યું અને ધ્રુવજીએ પોતાના શ્વાસ રૂંધી રાખ્યા તો આખા વિશ્વના શ્વાસ રૂંધાયા. આવું લખ્યું છે ભાગવત. કારણ ભગવાનના વિશ્વરૂપ સાથે એ એકતા પામ્યા. તો ધીમે ધીમે આ રીતે સ્પિરિચ્યુઅલી એને જ અપલિફમેન્ટ કહીએ છીએ. અને એવા વિકસતા જાઓ, એવા ફેલાતા જાઓ કે વિશ્વરૂપ પરમાત્મા સાથે આપણે એક થઈએ. ખૂબ સરસ રીતે ચાલી રહ્યું છે. અને मैं तो पैटर्न हुई हूँ, ठाकुर जी की सेवा में हुई हूँ, लेकिन आप लोगों ने सर्टिफाइड पैटर्न बना दिया. પણ સાંદીપની સાથે જોડાયા છે બધા, એવા બધા જ મંદિરોમાં સાંદીપનીથી ઋષિકુમારો જાય છે. અહીંયા પણ રાઇટ ફ્રોમ બિગિનિંગ સાંદીપનીથી ઋષિકુમારો, આમ તો જે ભણતા હોય એને અમે ઋષિકુમારો કહીએ છીએ, અને પરણી ગયા હોય એને અમે ઋષિ કહીએ છીએ. કારણ કે સાંદીપનીની પરંપરા એ સંન્યાસ પરંપરા નથી, ઋષિ પરંપરા છે. આપણે ત્યાં બે પરંપરા છે. એક સાધુ સંન્યાસ પરંપરા, જેમાં ભગવા કપડા હોય, સંન્યાસી હોય, જેણે બધું જ છોડ્યું હોય, અને બીજી છે ઋષિ પરંપરા. વશિષ્ઠ કોણ હતા? ઋષિ. આદ્ય શંકરાચાર્ય ભગવાન સંન્યાસી. અત્રિ કોણ હતા? ઋષિ. કરદમ કોણ હતા? ઋષિ. તો વશિષ્ઠ, અત્રિ, કરદમ આ બધા ઋષિઓ છે. અને ઋષિઓ છે એ ગૃહસ્થી હોય, એના પત્ની હોય, એને ધર્મ કાર્યમાં મદદ કરતા હોય, અને સતત વેદ પરંપરા પ્રમાણે ચાલતા, યજ્ઞો કરતા, કરાવતા, અને સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરતા, સતત સનાતન ધર્મની સેવામાં રહે. એનું નામ ઋષિ. એટલે સાંદીપનીની ઋષિ પરંપરા. એટલે આ બધા ભણી લે એ પછી એ બધાને આદેશ હોય કે હવે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરો. પછી અમારે કેટલીક છોકરીઓ આવે ને ઘરમાં, એટલે બહુ શરૂઆતમાં એને થોડુંક એમ થાય કે મારો હસબન્ડ છે ધોતી પહેરે છે. એટલે પછી એને કહું, બેટા ધોતી પહેરે છે, ધોતી વાળો પણ તને ગમવો જોઈએ, ચોટલી વાળો પણ તને ગમવો જોઈએ. તો ક્યારેક તને ગમે એ પ્રમાણે એને પેન્ટ શર્ટ પહેરવાની છૂટ. પણ પછી એની લક્ષ્મીને રાજી કરવા માટે પહેરે, બાકી એને વધારે તો આમાં જ ગમે.
ये उसकी आइडेंटिटी है, ये उसकी पहचान है. તો આ બધા ઋષિઓ કેટલાક ક્યારેક પત્ની સાથે આવે, ક્યારેક પત્ની ત્યાં હોય અને એકલા અહીંયા સેવા કરતા હોય, પણ તમે બધા એમને ખૂબ સાચવો છો અને ઠાકોરજીની સેવા સારી રીતે કરે છે. મેં એક જ એને મંત્ર આપ્યો છે બધા છોકરાઓને કે ભગવાનની સેવામાં જ્યારે આપણે ક્યાંય પણ જઈએ ત્યારે ક્યારે આ અમારામાં ન આવે, આ મારામાં ન આવે, આવું બોલવાનું. એટલે તમે જેમ કહ્યું એ મને એ વાતનો આનંદ છે કે આમ દોડી દોડીને કામ કરવાનું. હા, પ્રેક્ટિકલી આપણે તે કે ભાઈ એક માણસ તૂટી જાય, જેમ અહીંયા તમે 5 છો તો એ કહેવામાં આવ્યું ને કે ભાઈ બીજા સાથી હાથ બઢાના રે, કારણ કે આ આપણું છે. તો એ રીતે જ્યારે ઉત્સવ વગેરે હોય ત્યારે તમે બધા ઊભા રહી જાઓ એમની સાથે સાથે. જ્યારે ઠાકોરજીના વાઘા બદલાવાના હોય ત્યારે પાછા કોણ કોણ એમાં સેવા કરે છે? કેવી મજા આવે બેટા ઠાકોરજીને શણગારો એને. તને પોતાને ટાઈ બાંધવામાં જેટલી મજા નહીં આવતી હોય એટલી ઠાકોરજીને વાઘા પહેરાવવામાં મજા. હા, એ તો ઋષિકુમાર થઈ ગયો. તો ખૂબ ઠાકોરજીને લાડ લડાવો. એપલ ટ્રી સેન્ટર અને આપણું આ સનાતન મંદિર જે રીતે પ્રગતિ કરી રહ્યું છે એ જોઈને ખૂબ સંતોષ થાય છે. 2 વર્ષ ભગીરથભાઈના પૂરા થશે. એ ગાયોની સેવા કરતો કરતો અહીંયા આવ્યો છે. સાંદીપનીમાં આપણી પાસે અત્યારે 350 જેવી ગાયો છે અને ગૌશાળાની જવાબદારી એની હતી. ગાયો તો હોય બેટા સવારના 5:30 વહેલી સવાર, ત્યારે ત્યાં પહોંચી જવાનું, ગોદોહન કાર્ય ચાલતું હોય ગૌશાળાનું બરાબર જોવાનું, સવારનું દૂધ, પછી સાંજનું દૂધ, મંદિરમાં આટલું મોકલવાનું છે, છાત્રાવાસમાં આટલું મોકલવાનું છે, આ જગ્યાએ આટલું ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે, આટલું દૂધ અહીંયા જશે એનો બરાબર હિસાબ રાખવાનો. અને હું બોલાવું ત્યારે પૂરું મારી સામે હિસાબ આપવાનો. આટલું આ જગ્યાએ ગયું, આટલાનું આટલું ઘી થયું, એ ઘી અહીંયા વપરાણું. અને ગાયો કોઈ માંદી હાજી થાય તો એના ડૉક્ટરને બોલાવવાના સતત. વચ્ચે તો અમારે કયો રોગ ગયો હતો? લંપીમાં જે ગાયો દુઃખી થઈ અને આ છોકરાએ લગાતાર એમાં એ બધાને સાથે રાખીને સતત ગાયોને ઓછામાં ઓછી તકલીફ થાય એનું. નહીં તો આપણી ગાયો તો ક્યાંય બહાર જતી નથી. મને એમ થયું કે બહારની ગાયો આવતી નથી, આપણી ગાયો બહાર જતી નથી, તો કેવી રીતે આ સંસર્ગજન્ય રોગ છે? તો આપણી ગાયોમાં કેવી રીતે આવ્યો? પછી પેલા ડૉક્ટરોએ કહ્યું કે તમારા દિવાલની બાજુમાંથી તો કોઈ ગાયો નીકળી હોય ને લંપીવાળીને, એને મચ્છર કરડ્યું હોય ને એ મચ્છર પાછું આવીને તમારી ગાયોને કરડે તો તે ટ્રાન્સમિટ થાય રોગ. પણ એ સમયે ગાયોને તમે જોયું હોય ને તો ખાવાનું બિચારી બંધ કરી દે, ચારે બાજુ ગાંઠો 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 નીકળી ગયો આખા શરીર ઉપર. ગાયોને જોઈને આપણી આંખમાં આંસુ આવે. જે ગવત્રી હોય આપણને લગાતાર દૂધ પાયું છે અને માવડી આટલી દુઃખી થાય અને સતત હાથમાં પેલા મોજા પહેરીને મલમ બલમ લગાડવાનું નાનબેન બધું કામ. એટલે ગાયોની સેવા કરતો કરતો હોય પાછો અહીં ગોવિંદની સેવામાં આવ્યો છે. 2 વર્ષ પૂરા થશે એટલે વળી પાછો ત્યાં ઇન્ડિયામાં જશે સેવા કરવા માટે. પણ ત્યાં અત્યારે શ્રી હરિ મંદિરમાં ભીખુભાઈ ત્યાં ઠાકોરજીની સેવામાં છે, રમણીકભાઈની સાથે, અમિતભાઈની સાથે. એટલે હવે ભીખુભાઈ અહીંયા આવશે 2 વર્ષ. પણ તમે બધા આ લોકોને હચવો છો બહુ. પરસ્પરમ ભાવયંતા શ્રેય પરમવાપ્સ્યથ. ખૂબ રાજીપો. આવતા વર્ષની તૈયારી કરો. કઈ રીતે ચંદુભાઈ કહેતા હતા તમે તો મનમાં પ્લાનિંગ નક્કી કરો, પછી આપણે વાત કરીશું કઈ રીતે થઈ શકશે. હા,
મારા મોઢામાંથી વાત નહીં કરી છે તૈયાર. અને મને આપણી પહેલી કથા બરાબર યાદ છે, જે વરસાદ. મને યાદ છે એ કથા. એ ખુરશી ઉપર અને એ પગ ઊંચા કરી કરીને બેસીને કથા. એવો જબરદસ્ત વરસાદ. પણ જેમ ઉપરથી વરસાદ થયો એમ બધા ડોનર્સનો પણ ખૂબ વરસાદ, ડોનેશન પણ થયો. Again, I'm so happy. ભગવાનની કૃપા. મંદિર is debt free now, but અને હંમેશા આપણે દેવતાઓના ઋણમાં રહેવાના, ભગવાનના ઋણમાં રહેવાના, સમાજના ઋણમાં રહેવાના. જે ઋષિઓએ આપણને આવા સરસ સંદેશ આપી અને આપણને દિવ્ય જીવન જીવતા શીખવાડ્યું, એ ઋષિઓના ઋણમાં રહેવાના અને આપણે કિંચિત એ ઋણને ફેરવાનો પ્રયાસ કરતા રહીશું. આરતીની તૈયારી થાય છે. ઘણા બધા વર્ષો પછી તમને મળીને ખૂબ આનંદ થયો. 12 તારીખથી કથાનો પ્રારંભ થશે એટલે 7 દિવસ ભાગવતનો સત્સંગ ત્યાં લંડનમાં કરીશું. આપ સૌને ખૂબ ખૂબ આશીર્વાદ. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેत्. શ્રી રાધા કૃષ્ણ ભગવાન કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. दुर्गा मैया की जय. नमः पार्वती पते. હવે આપણે ભાઈ વાત કરી ને કે કથા લંડનમાં છે. મા કૃપા ફાઉન્ડેશન આખા ગામને ઓપન ઇન્વિટેશન છે. બધાને આપણે સાથે મળીને જવાનું છે અને એ લોકોને હેલ્પ કરવાની છે. મા કૃપા ફાઉન્ડેશન. સેકન્ડલી આપણે સાંદીપની વાત કરી હતી. જે ન ગયા હોય સાંદીપની, ઇટ્સ અ મસ્ટ. એક દિવસ તો તમારે જવું જોઈએ સાંદીપની. દર્શન લ્યો સાંદીપની હરિમંદિરના. સુપર મંદિર હોય ને તો હરિમંદિર પોરબંદરનું. જય શ્રી રામ. ચાલો 10-7 મિનિટ માટે ભાઈશ્રી બ્રેક લેશે ઓફિસમાં. ત્યાર સુધીમાં આપણે દરેક વિધિ છે પતાવીએ અને કર્ટન બંધ થાય છે તો પ્લીઝ ભજન ચાલુ રાખજો. આશાબેન.